કેદાર બનાવી એવી બનાવજે આપણું ચૂલાની દાળ ખાવાની મજા આવે. ચૂલા નથી કહેતા કે શાંતિવાળું જીવન હોય છે. ગામડામાં શું હોય છે શાંતિ કે આમ કહેવાય છે. તો જોઈ શકો છો મસ્ત પવન આવે છે. ખાટલા આ રીતના અને અરે મને ચાલવાનું કે આ સાયકલ પર હું બેહું તો ભાગી જાય. ક્યાં જવું તો બેસોને એવું બધું બંધાઈ ગયું છે. અને જોઈ શકો છો મસડમ્મી પણ ના કરવું પડે એટલે ખાટલાને એવું પછી કરવાનું કોમ તો સાતનો સમય થઈ ગયો અને જોરદાર. અને આપણે આજે અમદાવાદ તો અમદાવાદ પ્લેન પ્લેસ જોરદાર સર્ટિસ સ્થળે જઈને તો મિની બ્લોગ આવી છે જોઈ શકો છો. અને અત્યારે હું આવી ગયો છું ઘરે અને અહીંયા છે આપણી રિક્ષા તો જોઈ શકો છો ઘર અને એક નંબર વાતાવરણ શાંત વાતાવરણ છે. સાતનો સમય છે જો ભોણિયા અને દીસુ ને બધા રમે છે. તો સાયકલ હતી રમવા અને પેલો જો લારી પર કૂદ્યા કૂદ કરે. તો ફાઇનલી મસ્ત શાંત સમય થઈ ગયો અને જોઈ શકો છો. અને અરે મને ચાલવાનું કે આ સાયકલ પર હું બેહું તો ભાગી જાય. ક્યાં જવું હા ચેપા જવું હ તો નાખે પડી બેટા. તો આજે પેલા લારીએ રમવા આજે તો બી અઘરી નોટો છે મારી બે જોયા. અરે એ વાગશે પકોડીની લારી છે અજય ભાઈની. તો લારી જો અમને કાઢી હતી બેન મૂકેલી હતી ઠેકાણે અને અજય પેસો રમવા કાઢી છે. અને આરી પકોડીનું ખોખાડી મૂકવાનો આવે એ ટીપાઈ છે. તો જો ટીપાઈ બધી કમ્પ્લીટ જ છે. પાણી સારી પડી એટલે તુરવાઈ થઈ ગઈ બાકી ટીપાઈ પણ કમ્પ્લીટ છે અને લારી પણ કમ્પ્લીટ છે. અને અજયભાઈનો પકોડીનો ધંધો અજયભાઈ બંધ કરી નાખ્યો છે. શું કરો એ વાગશે કાદેન તારો પ્રોબ્લેમ હોલે એ તારો પ્રોબ્લેમ હા મને હા પેલી કોઈક વહરાત આવશે એવું લાગે છે. અને વહરાત ક્યારે આવશે ખબર નહીં પણ 100% અમારા કઈ સિસ્ટમ બગાડ નાખી આવશે. ખેડૂતોના ખેતરો પણ ખાલી છે કારણ કે વહરાત વગર બધું અધૂરું છે. તો આપણે આપણી રિક્ષાનો આવી દીધો છે આજે આરામ. અને આજે આપણી રિક્ષા પડી છે. આપણે ગયા હતા ભાઈબંધના હંગાત સારવાર સીલ મેઘાણીનગર અને મેઘાણીનગરનો પણ આજે બ્લોગ નથી બનાવ્યો પણ મિની બ્લોગ બનાવ્યો છે. અને અત્યારે આ ઘરે છે. તો લાઇટ પણ અત્યારે આવી કારણ કે હવે તો ચોમાસું આવે એટલે લાઇટની સિઝન થઈ ગઈ છે. અમારા ગામમાં તો સહેજ વરસાદ આવે ને કે લાઇટ જાય નહીં. જો આખા દિવસની લાઇટ અત્યારે આવીને તો એટલે હમણાં જે નંબર આવી હું આખા દિવસ તો ફોન પણ જોરદાર આવે પણ બાકી લાઇટ વગરનું બધું અધૂરું છે. ચાર્જિંગ ના રે બધી મમ્મીને એ બધા કચરો વારે છે. તો મમ્મી બનાવે છે દાળ અને જો ચૂલા ઉપર દેશી દાળ બને છે જોરદાર. કેદાર બનાવી એવી બનાવજે આપણું ચૂલાની દાળ ખાવાની મજા આવે. ચૂલાની મજા આવે હા દેશી ચૂલાની દાળ ખાવાની મજા આવે. તો ચૂલા ઉપર દેશી ચૂલાની દાળ બને છે. મિક્સરમાં નાખી દે એટલે ડાયરેક્ટ પ્લે થઈ જાય. વગાતી નહીં જાડી રવા તો મજા આવે ખાવાની જાડી દાળ તો ભેંસોને એવું બધું બંધાઈ ગયું છે. અને જોઈ શકો છો મસડમ્મી પણ પાડવાની નથી કારણ કે અત્યારે મસરા તો બહુ ઓછા છે અને વરસાદ પડશે એટલે મસરા હવે આવી જશે. અને મસરા તો આવશે એટલે ભેંસો તો હેરાન કરવાના છે પણ આપણને હેરાન કરવાના. હા શું થયું મિક્સરમાં દાળ કાઢી શું થાય પ્રોબ્લેમ નહીં નીકળતી તો હેડો ભાઈ મિક્સરમાં દાળ કાઢીએ છીએ તો જોઈએ. અને પંપુ વણી બેન પંપુ બેન કામ હોય તો ભાગ્યા ભાગ કરે છે. અત્યારે નાખવાનું કામ કરે છે. શું કરે ખબર છે ખાટલા પોતરા જો આટલું અંજારો તો ખેતરમાં ખાટલા પોતરા છે. જો કુદર લઈ આડીએ
બીજું કામ ના કરવું પડે એટલે ખાટલાને એવું પછી કરવાનું. કોમ તો યાર આપણે ભાઈ મિક્સરનો દાળ કાઢી નાખીએ. મમ્મીને મિક્સર ઓછું ભાવે છે એટલે આપણે કાઢવું પડશે. ચાલો બને રહો. નથી કહેતા કે શાંતિવાળું જીવન હોય છે ગામડામાં. શું હોય છે શાંતિ કે આમ કહેવાય છે. તો જોઈ શકો છો મસ્ત પવન આવે છે, ખાટલા આ રીતના પહોંચે છે તો ઊંઘવાની મજા આવે. પવન જોરદાર આવે છે અને વાતાવરણ પણ મસ્ત છે. વરસાદ શિખર આવશે કે નહીં આવે ખબર નહીં. તો અત્યારે જો આપણે છીએ ખાટલામાં, બસ બેસવાનું છે અને આરામ કરવાનો છે. મસ્ત બ્લોગ એડિટિંગ કરીએ અને પછી આરામ કરીએ. તો બ્લોગ એડિટિંગ કરીએ, આરામ કરીએ અને અત્યારે બ્લોગ આ જે બનાવે છે એ જ. તો અત્યારે આપણું ઘર ઢાબા ઉપર પણ પવન મસ્ત આવે છે અને અહીંયા ખેતરમાં છૂટો પણ પવન મસ્ત આવે છે. તો હું પપ્પાને મમ્મીને અહીંયા ઊંઘે છે તો અહીંયા પણ પવન મસ્ત આવે ને આપણે પણ ઘણીવાર અહીંયા ઊંઘવાની હોય મોજ અહીંયા આવી જાય. તો કંઈક અહીંની મોજ જો ચારે કોરા સાધન જાય છે. આ બાજુ રોડ છે, આ બાજુ પણ રોડ છે અને મંદિર છે ગોગા મહારાજ પંપુ. તો જય માતાજી મિત્રો, ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. તો નવા લાઈક સાથે સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીએ નવા બ્લોગ સાથે. જય માતાજી.